કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે સમર સ્પેશિયલ વાનગી આપના માટે અમારા મહેમાન લઈને આવ્યા છે. દર્શક મિત્રો, જે પહેલી વાનગી બનાવવા જઈ રહ્યા છે તેનું નામ છે આમ પન્ના. હવે ઉનાળાની શરૂઆત થાય ને એટલે સૌથી પહેલા આપણને કેરી યાદ આવે ને આવે જ. તો આજે આમ પન્ના બનવા જઈ રહ્યા છે, તો ચાલો તમારી મનગમતી એવી આ વાનગીની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે રસોઈની રાણી મિત્તલબેન જોડાઈ ગયા છે, તો ચાલો એમનું વેલકમ કરીએ. મિત્તલબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. બહુ થેન્ક યુ. તો હવે આજે તમે સમર સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છો. સૌથી પહેલા વાનગી વિશે જાણીએ. હા, હવે કેવું છે કે ઉનાળો છે તો ઉનાળામાં પાકી કેરી તો બધા ખાતા જ હોય છે, પણ લૂથી બચવા માટે છે ને કાચી કેરી આપણા બોડી માટે બહુ જરૂરી છે. આપણે કાચી કેરી ખાઈએ તો લૂ ના લાગે આપણને, એટલે એમને એમ તો ખાટી લાગે આપણને, ક્યારેક ઘણા ના ખાઈ શકે, તો આપણે એને જ્યુસ ફોર્મમાં પીએ. એટલે ગરમી લાગી હોય બહુ જ તો તમને કંઈક ઠંડુ પીવું હોય તો બહારના કોલ્ડ ડ્રિંક્સ ને એવું ના પીવું પડે, અને આ તમને એટલું ટેસ્ટી શરબત મળી જાય કે એ પીને તમને ઠંડક પણ મળે, લૂથી પણ બચાય અને કોલ્ડ ડ્રિંક્સથી પણ બચાય. યસ, એવી એક રેસીપી આપણે આજે બનાવશું. વાહ, ખૂબ જ સુંદર આપણી આ રેસીપી છે. તો સૌથી પહેલા જે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, હા, બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ. અત્યારે આપણે અહીંયા છે ને કેરી, એક મોટી કેરી લીધી હતી, કેરીને આપણે બાફી લીધી છે. બાફીને પછી એનો પલ્પ કાઢીને ગાળીને તૈયાર રાખેલું છે. આ ખાંડ લીધી છે, ખાંડની જગ્યાએ તમે ગોળ, મિશ્રી લઈ શકો છો. ચાટ મસાલો છે, જીરું પાવડર છે અને સોલ્ટ છે. ઓકે, કરીએ શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે છે ને પેન ગરમ કરી દઈશું. પેન ગરમ થાય એટલે અંદર આપણે ખાંડ એડ કરી દઈશું આપણી. એક કેરીમાં મેં 2 કપ જેટલી ખાંડ લીધી છે. કેરી ખાટી હોય એટલે સ્વીટનેસ રાખવા માટે ખાંડની જરૂર પડે. ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું છે આપણે અહીંયા, વધારે પડતું પણ નહીં અને ઓછું પણ નહીં. ખાંડની આપણે ચાસણી થવા દઈશું. ચાસણી એટલે જરાક થિકનેસ આવે એવું લાગે આપણને, અને ખાંડ બરાબર મેલ્ટ થઈ ગઈ હોય ત્યાં સુધી ખાંડને થવા દેવાની છે. તો મિત્તલબેન, આપણે કેરીનું શાક કે પછી બીજી ઘણી બધી વાનગી આપણે કેરીની ખાતા હોઈએ છીએ. તમારા ઘરે સૌથી વધારે કેરીની કઈ વાનગી બનતી હોય છે? મારા ઘરે તો છે ને કેરીના સલાડમાં પણ અમે લોકો કેરીને યુઝ કરીએ છીએ. પછી એક સ્પેશિયલ સલાડ બનાવીએ છીએ જેનાથી લૂ લાગે નહીં, કેમ કે ડુંગળી અને કેરી અને ગોળનો ઉપયોગ કરીને કરીએ. કેરીને ખમણી નાખીએ પહેલા, ડુંગળીને ખમણી નાખીએ, પછી એમાં ગોળ, મીઠું, મરચું, ધાણા પાવડર એવું નાખીને એને થોડી વાર રહેવા દઈએ, અને પાણી છૂટે ને પછી એ સલાડનો અમે યુઝ કરીએ ખાવામાં. તો ઉનાળામાં એ પણ બહુ સારું રહે છે બોડી માટે. પછી મારા છોકરાઓને કેરીનું શાક બહુ ભાવે છે. ઘણા લોકો એને બટાક્યું કહેતા છે, વઘાર્યું કહેતા હોય છે, એવું કેરીનું શાક પણ બધાને બહુ ભાવે છે. એટલે ઉનાળામાં તો ફૂલ લોન, કાચી ને પાકી 2 કેરીઓ બહુ જ ખવાય. બિલકુલ. અને ગરમી લાગે, તરસ લાગે તો આવા શરબત બનાવીને પીએ. ખાંડ આપણી સરસ મેલ્ટ થઈ રહી છે. આના ટેસ્ટને એન્હાન્સ કરવા માટે અગર તમે ઈચ્છો તો પુદીનાના પાંદડા પણ અંદર નાખી શકો છો લાસ્ટમાં. અત્યારે તો આપણે એકદમ પ્યોર કેરીનો ટેસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ. અને અત્યારે ઉનાળો હોય ને એટલે દરેક મધર્સ એમના બાળકને સલાહ આપે કે દિવસમાં પાણી ખૂબ પીતી છે. હવે પાણી એકલું તો છોકરાઓ ઓછું પીવે. આવું જ્યુસ, શરબત એમને બનાવે આપે, જેમ કે લીંબુ શરબત, સિકંજી, આવું આમ પન્ના બનાવીને આ તમે બનાવીને રાખો ને એટલે 6 મહિના સુધી ઘરમાં સ્ટોર રહે. એને પછી ખાલી ગ્લાસમાં થોડું લઈને પાણી એડ કરીને પીવાનું જ હોય છોકરાઓને. વાહ. એટલે આ એક જાતનું આપણે પ્રીમિક્સનું શરબતની બોટલ તૈયાર કરીએ છીએ, એવું જ છે. યસ. અને મહેમાન આવ્યા હોય તો આવું બનેલું હોય તો ઇન્સ્ટન્ટ આપણે એમને પણ આપી શકીએ.
હવે ખરેખર એટલું બધું બહારનું જંક ફૂડ ને કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણ વધી ગયું છે કે બધાને જ્યાં સુધી ઘરનું કોઈ આપે ને તો બહારનું પ્રિફર કરતા નથી. શિયાળો હોય તો આમળાના શરબત જ્યુસ આપણે બનાવીને સર્વ કરીએ, ઉનાળો હોય તો કેરી છે તો કેરી ઇઝીલી અવેલેબલ હોય તો આપણે એના શરબતો બનાવીએ. અને આવું સ્ટોર કરી રાખ્યું હોય ને તો આપણે ઉપવાસ આવે ને ત્યારે પણ આપણે એને કન્ઝ્યુમ કરી શકીએ, કેમ કે આમાં કઈ બીજું એવું એક્સ્ટ્રા છે જ નહીં કે જે તમે ના લઈ શકો, ફરાળી જ છે. બિલકુલ. અને ઉનાળામાં ખાધા કરતા પીવાની વસ્તુ આપણને વધારે ગમે. યસ, કારણ કે ખાવાની આપણને બહુ ઈચ્છા પણ ના થતી હોય તો એના કરતા આવું કંઈક નવું કંઈક બનાવીએ તો બાળકોને તો ભાવવાનું જ છે, આપણને મોટાને પણ ભાવે. બિલકુલ. ક્યાંક બહાર ગયા હોય કામથી, તડકામાંથી આવ્યા હોય તો તરત જ આવું પીધું હોય તો મજા પડી જાય. અને આખા દિવસમાં એનર્જી પણ રહે. જો ખાંડ સરસ આપણી ઓગળી ગઈ છે અને એમાં થોડી થોડી થિકનેસ આવવા માંડી છે. હજી થોડું થીક થાય એટલે આપણે એમાં પલ્પ એડ કરીશું મેંગોનો. ચાસણી રેડી છે ખાંડની, એમાં આપણે મેંગોનો પલ્પ એડ કરશું. ઓકે. થોડી વાર થવા દેશું એટલે સરસ મિક્સ પણ થઈ જાય. અને આપણા ગુજરાતીઓના ઘરમાં મિત્તલબેન છે ને આફૂસ કેરી, બદામ કેરી એ બધું તો હોય, સાથે ડેલી ઉનાળાની શરૂઆત થતાં સાથે રસની શરૂઆત પણ થઈ જ જાય. અને હવે તો ગુજરાતી લેડીઝ એટલી સ્માર્ટ થઈ ગઈ છે ને કે જો જેવી કેરીની સિઝન જવાની તૈયારી થાય, રેન આવવાની તૈયારી હોય ને, કેરી જ્યારે મસ્ત મળતી હોય એકદમ રાઈપ, એટલે ઘરે લાવીને સ્ટોર કરી નાખે, આખું વરસ ખાધા જ કરો તમે રસ. બિલકુલ. વરસાદ પડી જાય પછી તમે સ્ટોર ના કરી શકો, પણ વરસાદ પહેલા જો કેરી લઈ આવો ત્યારે ફળ પણ એકદમ સરસ આવતા હોય. અને એ તમે લાવીને સ્ટોર કરી દો તો આખું વરસ રસ મળે આપણને. ગુજરાતી લેડીઝ તો બહુ સ્માર્ટ હોય એ બધી વસ્તુમાં. વટાણાની સિઝન હોય તો વટાણા સ્ટોર કરી દીધા, મેંગોની સિઝન હોય તો મેંગો સ્ટોર કરી દઈએ. અને છે ને એક ઉકાળો આવે ને ત્યાં સુધી આપણે થવા દઈશું. ઓકે. તો મિત્તલબેન, હવે ઉનાળાની ઋતુની અત્યારે સમર સ્પેશિયલ વાનગી ચાલી રહી છે, એટલે રાતનો ટાઈમ થાય ને એટલે આપણને બરફનો ગોળો પહેલો યાદ આવે, એની સાથે આઈસ્ક્રીમ યાદ આવે, પણ હવે કેરીમાં પણ તમે ઘરે આઈસ્ક્રીમ બનાવતા હશો? હા, હવે જો એમાં પોપ્સિકલ્સ બનાવી હોય ને તો પણ બનાવી શકાય છે, પેપ્સી બનાવી શકાય છે. પેલા આપણને મમ્મીઓને શું હોય એવું હોય કે આ પેપ્સી તો સારા પાણીમાંથી નહીં બની હોય, અને મોસ્ટલી એવું થાય પણ છે, છોકરા બહારની પેપ્સીને એવું ખાય ને એટલે માંદા પડે જ છે. એટલે એની પોપ્સિકલ્સ આવી રીતે આપણે બનાવી અને સ્ટોર કરી શકીએ છીએ. કેન્ડી બની શકે છે, પછી આમ પાપડ બનાવી શકાય છે પાકી કેરીમાંથી. ઘણું બધું વેરાયટી કેરીની તો આપણે હવે બનાવી શકીએ છીએ. ચલો, સરસ ઉકાળો આવી ગયો છે આપણી આમ પન્નામાં. હવે આપણે આને બંધ કરી અને ઠંડુ થવા દેશું. રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે આમાં બધા મસાલા કરવાના છે. બસ હવે ઠરવા દેવાનું છે આપણે. હવે આપણું આ મિક્સચર સરસ ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે આપણે એમાં જીરા પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે આપણે સોલ્ટ એડ કરીશું, થોડો ચાટ મસાલો એડ કરીશું, સંચર એડ કરી શકાય આપણે કરવું હોય તો. સરસ મિક્સ કરી લઈશું. આપણે આમ પન્નાનું મિક્સચર રેડી છે. હવે આમાં છેલ્લે આપણે છે ને 2-3 ટીપા જેટલું લીંબુનો રસ નાખશું. એનું કારણ છે કે એનાથી એ જલ્દી બગડતું નથી, અને 6-1 મહિના સુધી આપણે સ્ટોર કરી રાખવું હોય તો આપણે કરી શકીએ છીએ. 2-4 ટીપા લીંબુના રસના એડ કર્યા તો તૈયાર છે આપણો આમ પન્ના. અને હવે કાચની બોટલમાં ભરીને આપણે સ્ટોર કરી શકીએ છીએ.
તો હવે આપણે આને સર્વ કરીશું. આંપણના રસ આપણે અંદર એડ કરીશું, સિરપ એડ કરીશું. જેટલા ગ્લાસ આપણે કરવું હોય ને 2 ચમચા, ધારો કે 1 ગ્લાસ કરવું છે તો 2 ચમચા આપણે આ સિરપ યુઝ કરવાનું. ઓકે. તો અહીંયા મોટો ગ્લાસ છે આપણો, એટલે 2 ગ્લાસ જેટલું આ સિરપનો રસ રેડી થવાનો છે. તો 4 ચમચા હું અહીંયા સિરપ એડ કરું છું અને એમાં આપણે ઠંડુ એકદમ ચિલ્ડ વોટર એડ કરવાનું. ઓકે. સરસ હલાવીને આઈસ ક્યુબ્સ નાખી અને આપણે આપણું આંપન્ના રેડી છે. થેન્ક યુ સો મચ મિત્તલબેન આ ઠંડુ પીણું આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ પીણું પીવાની તો ભારે ઈચ્છા થાય. આઈસ્ક્રીમની વાત કરીએ, બરફ ગોળાની વાત કરીએ કે પછી આવા મસ્ત મજાના ઠંડુ પીણું આમ પન્નાની વાત કરીએ, આપણું દિલ ખુશ થઈ જાય જ્યારે એક ઘૂંટ આપણા ગળામાં જાય. તો દર્શક મિત્રો, આ અચૂકથી તમે પણ ટ્રાય કરજો. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ વિરામ બાદ.